स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાર્ડના 15મા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે કાર્મેલગીરીના માતા મરિયમનું પર્વ ઉજવે છે. જીવનમાં જ્યારે હતાશા લાગે, બધા રસ્તાઓ બંધ થઈ ગયા છે એમ લાગે, ત્યારે આ વચન અવશ્ય યાદ કરવું. ઓ થાકેલાઓ, તમે મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 11, કડી 28-30. ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. મારી ધૂંસરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ, કારણ હું હૃદયનો રાખ અને નમ્ર છું, અને તમારા જીવને શાતા વળશે. વળી મારી ધૂંસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે. स्नेहदा स्पन्दन स्पन्दन। જે ભાઈઓ બહેનો નોકરીમાં લાગેલા છે તેઓનો આ પ્રવૃત્તિ કાળ છે. એક દિવસ આવશે જ્યારે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવી પડશે. ગૃહ કાર્યમાં નિવૃત્તિ ન હોય એવું કહીએ છીએ. જો કે ગૃહ કાર્યમાં પુત્રવધુ ગૃહકાર્ય પોતાને શિરે લેવા તૈયાર છે. જો સાસુમાં નિવૃત્તિ લેવા માંગતા હોય તો. આ તો થઈ જીવનની વાત. જીવનના સૂર્યાસ્ત સમયે નિવૃત્તિ લેવી સારી, ઈસુની ધૂસરી ઉઠાવવી સારી. પ્રવૃત્તિ કાળમાં એટલા તો વ્યસ્ત હતા કે શરીરની કાળજી લેવાય પણ આત્માની કાળજી ના લેવાય. રવિવાર એકમાત્ર રજાનો દિવસ છે અને આ દેવળમાં જવાનું છે. કેટલાય વ્યસ્ત લોકો દેવળને નિરાતે ટાળે છે. કદાચ ટૂંકી પ્રાર્થનાઓથી ચલાવી લે છે. આત્માને અપૂરતું પોષણ મળ્યું હશે એટલે નિવૃત્તિમાં ઈસુનું આમંત્રણ સ્વીકારી લેવું શાણપણ હશે. જીવનની વ્યસ્તતામાં થાકી જવાય, પાપના ભાર નીચે દબાઈ જવાય, વ્યસનોના વમળોમાં ફસાઈ જવાય, મુશ્કેલીઓના ઝંઝાવાતમાં ખેંચાઈ જવાય, બીમારીના તાપમાં શેકાઈ જવાય. આપણ સૌ માટે ઈસુ એક આમંત્રણ લઈને ઊભા છે. આમંત્રણમાં ભરપૂર ગેરંટી આપવામાં આવી છે. આરામ આપવાની ગેરંટી, જીવનને શાતા વાળવાની ગેરંટી. બદલામાં ઈસુ પાસે આવવાનું છે. ઈસુની ધૂંસરી ઉપાડવાની છે. ધૂંસરી એ બળદને કાંધે મૂકવામાં આવે છે. બળદને જોડેલા ગાડામાંનો ભાર બંને બળદો વચ્ચે વહેંચાઈ જાય છે. એકલો બળદ એ ગાડામાં ભરેલા બહારના બોજા હેઠળ બેસી પડત, પણ પેલા જોડીદાર બળદને કારણે હવે એવું નહીં થાય. ગાડામાં ભરેલો ભાર આપણો છે, કારણ ગાડું આપણું છે. ઈસુ તો માત્ર ધૂસરી લઈને આવે છે, જેથી તે આપણો બોજો ઉપાડવામાં ભાગીદાર બને. ઈસુની ધૂંસરી ઉપાડવી એટલે ઈસુની કૃપાને આપણા જીવનમાં વહેવા દેવી. ટાંકીમાં પાણી તો છે જ, નળ મેં બંધ કર્યો છે, માટે નળને ખોલવાનો છે. પાણી વહેવા માંડશે. આપણે ઈસુને આપણા જીવનમાં કાર્ય કરવા છૂટ આપવાની છે. ધૂંસરી ઉપાડવી એટલે ઈસુમાં શ્રદ્ધા રાખવી કે ઈસુ મારું ભલું કરશે. पीड़ित ओ श्रमित
स्वजन शाता आपीश अंतरतम ओ पीड़ित ओ श्रमित बोझ ने भारे लदाएल जन दई दे तारा आंसू सारा थाकने दुख जे जे अकारा दई दे तारा आंसू सारा थाकने दुख जे जे अकारा तारे काजे पीऊँ आ प्याला तारे काजे पीऊँ आ प्याला आव मारी पासे स्वजन ओ पीड़ित ओ श्रमित बोझ ने भारे लदाएल जन कांधे कृष्णो भार उठावी रहे यीशु सहुजन ने बोलावी कांधे कृष्णो भार उठावी रहे यीशु सहुजन ने बोलावी आवो शोषित आवो तृषित आवो शोषित आवो तृषित आपीश मुँ जीवन जल ओ पीड़ित ओ श्रमित बोझ ने भारे लदाएल जन आव मारी पासे स्वजन शाता आपीश अंतरतम ओ पीड़ित ओ श्रमित बोझ ने भारे लदाएल जन आव मारी पासे स्वजन शाता आपीश